ચેનલ ઓફ વડોદરા। સાવલી ખાતે નગરપાલિકાની યોજાયેલી પેટા ચૂંટણીનું પરિણામ જાહેર કરવામાં આવતા જ ભાજપનું કમળ ખીલ્યું છે। સાવલી નગરપાલિકાની ચૂંટણી યોજાયા બાદ મતગણતરીની શરૂઆત સવારથી શરૂ થઈ હતી, જેમાં ગણતરી દરમિયાન કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ પરમારને 521 મત મળ્યા હતા, જ્યારે ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ પાઠકને 740 મત મળ્યા હતા, જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ પાઠકનો 219 મતથી વિજેતા જાહેરાત થતાની સાથે જ ભદ્રેશભાઈ પાઠકના સમર્થકોમાં આનંદની લાગણી વ્યાપી ગઈ હતી અને જય શ્રીરામના નારાથી લોકો ઝૂમી ઉઠ્યા હતા। ભાજપે સાવલી નગરપાલિકાની સીટ પર જીત મેળવતા જ ભાજપનું કમળ ખીલ્યું છે, જ્યારે નાટોના 23 મત પડ્યા હતા। અલબત્ત ભાજપે સાવલી નગરપાલિકાની સીટ પર જીત મેળવતા ભાજપનું કમળ ખીલ્યું હતું, તો નોટાના 23 મત પડ્યા હતા, ત્યારે સાવલીમાં જીતનો માહોલ જામ્યો હતો। खराब देखा है हमारा। थैंक यू दीदी कर સાવલી નગરપાલિકા પેટા ચૂંટણી 2025 વોર્ડ નંબર 2ની પેટા ચૂંટણી, એ પૈકી એક બેઠકની ચૂંટણી તારીખ 16/2/2025ના રોજ યોજાયેલ, જેનું મતગણતરી આજ તારીખ 18/2/2025ના રોજ થયેલ, જેમાં કુલ મતદાન 1284 થયેલ, જેમાં ભાજપના ઉમેદવાર ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને 740 વોટ મળેલ છે। કોંગ્રેસના ઉમેદવાર રતનસિંહ ગોવિંદભાઈ પરમારને 521 વોટ મળેલ છે। તે પૈકી નોટા 23 વોટ મળેલ છે। આમ ભાજપના ઉમેદવાર 740 અને કોંગ્રેસના ઉમેદવાર 521 એ કરતાં 219 મતથી ભદ્રેશભાઈ નટવરલાલ પાઠકને વિજેતા જાહેર કરવામાં આવેલ છે।